હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે। તો જય માતાજી, જય શ્રી રામ ને બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ। તો ગાઈસ મેં આવી ગયો તો આજે બ્લોગ કઈથી સ્ટાર્ટ કરે છે તમને ખબર છે? તો મેં તમને બતાવી દઉં કે કઈથી બ્લોગ સ્ટાર્ટ કરે છે। અને જોઈ લો આપણા બે મશીન ભાઈ ઊભા છે ને ડીઝલ નાખવા આવ્યો ગાઈસ। આજે મારા મામા છે નહીં તો મેં ડીઝલ નાખવા આવ્યો। તો જોઈ લો ફાઇનલી ગાઈસ આપણું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં બધું લીધે લોડ કરેલું છે। જોઈ લો આ બધું ડીઝલ ભરેલું છે અને આપણે છે મુકેશભાઈ ઓપરેટિંગ। और मुकेश भाई मशीन के जो लो। हेलो गाइस, इसको सपोर्ट कीजिए। डीजल डाल के भी जा रहा है। 7 लीटर डीजल डाला हूँ मशीन में। फुल हो गया डीजल टंकी। अभी दिन भर चलेगा, फिर कल सुबह मिलेंगे नेक्स्ट वीडियो में। बने रहिए वीडियो में आप लोग। तो गाइस आप हेलो मशीन के हेलो मशीन नવો છે 2 વર્ષ થયા ને આ તો આ નવું મશીન છે અને આ છે જૂનું મશીન। જોઈ લો આપણા સંતોષભાઈ છે અહીંયા આગળ। તો આપણા સંતોષભાઈ છે ને આ બીજું મશીન છે, બહુ જૂનું છે મશીન, મિનિમમ 10-15 વર્ષ થઈ ગયા મશીન। તો આ બીજું મશીન છે, તમને આજે 4 મશીન બતાવવાનો છું। તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો, તમને બતાવીશ આગળ। ચાલો તો કન્ટિન્યू ब्लॉग। तो अभी डीजल डाल रहा है, देख लीजिए कर रहा है ऊपर। ये पाइप निकाल लिया है तो भाई पाइप कड़क हो जाता है सुबह सुबह में। देखो मुँह से खींचेगा भैया। दिया डीजल रस्तो बताओ रस्तो जो है तो दादू ने रेबड़ा वालों से जो लो रेबड़ा वालों गाइस जो लो આજે આપણે છે ત્રીજું મશીન। ફાઇનલી આપણે ત્રીજા મશીન કે પહોંચી ગયા છે ને આપણા રણજીતભાઈ નું મશીન છે। રણજીતભાઈ એમનું નામ છે ઓપરેટર નું। તો ગાઈસ પહોંચી ગયા છે આપણે રણજીતભાઈ ના મશીન કે ત્રીજા મશીન માં ડીઝલ નાખવા। અને ચોથું મશીન છે અહીંથી કેટલું દૂર જોઈ લો અને આગળ જીપ્સન નું કામ કરે છે। तो गाइस આપણે અહીંયા આગળ રણજીતભાઈ ના મશીન માં ડીઝલ નાખી દઈએ। તો ચાલો કન્ટિન્યુ। ના છે આપણે રણજીતભાઈ। ओके सर रंजीतભાઈ राम 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 भैया। तो बॉकेट थोड़ा साफ कर दो यार। साफ है, चलो। ए गाइस पूरा कीचड़ है। तो अंदर तो डाल सही से। तो गाइस આયું આપણું પોકેટ જોઈ લો ફાટલું ટૂટલું પોકેટ છે। અને આપણે કેટલું નાખવાનું ડીઝલ? 60 लीटर 60 डालते रे। नहीं आएगा 60 ले लेता हूँ, जितना है जितना डाल। भाई कल ले 60 जितना आएगा तो 60 डालते। तो गाइस 60 लीटर डीजल नाखी दिए। तो कंटिन्यू फाइनली આપણે 60 लीटर डीजल ले લીધું છે। જો 20 ના કાર્બન લઈ લીધો જોઈ લો આપણે 60 लीटर डीजल। અને આપણે બોકેટમાં તો નહીં નાખો, ડાયરેક્ટ નાખી દઈએ એથી ઉચકીને। તો આપણા રણજીતભાઈ આપણો વિડિયો શૂટ કરશે। કેવો રણજીતભાઈ વિડિયો શૂટ કરશો ને? शूट कर निकाल। તો ગાઈસ ફાઇનલી અમે ડીઝલ નાખી દીધું છે અને જઈએ છીએ હવે ઓફિસ બની। પેલા મશીનમાં ફોન કરીને કહી દીધું કે આજે ડીઝલ ચાલશે, એવું તો ફૂલ છે ડીઝલ, તો કાલે નાખીશું ડીઝલ ને હવે જાય છે ઓફિસે। તો ગાઈસ ચલો કન્ટિન્યુ। ફાઇનલી અમે ઓફિસ પર આવી ગયા ને હવે આકાશભાઈ જોડે જવા માંગે છે। આકાશભાઈની તબિયત બગડી ગઈ છે, અમને પેટ દર્દ થાય છે ને ગાઈસ અમે જઈએ છીએ દવા લેવા માટે। આકાશભાઈને પેટ દર્દ થાય છે। ગાઈસ અમે જતા હતા રસ્તા અને આ મશીન આપણો રસ્તો બનાવે છે મુકેશભાઈ। તો જો દાદા મુકેશભાઈ રસ્તો બનાવે છે, ભાઈ રસ્તો બનાવે છે જોઈ લેજો। ચાલો જઈએ અમે ભેજ લેવા માટે આપણે બંધા
રેજ ગામમાં જો રેજ ગામ તમને ગાઈસ આ છે રેજ ગામ અમે ફાઇનલી જે પહોંચી ગયા છે ફાઇનલી અમે દવાખાને પહોંચી ગયા છે અને દવા લઈ લઈએ અહીંથી દવાખાને પહોંચી ગયા છે હમણાં આકાશભાઈની દવા લઈ લઈએ તો આપણે આકાશભાઈની દવા લેવા આવ્યા હતા તો કન્ટિન્યુ બ્લોગ ચાલો દવા લઈ લઈએ અંદરથી એટલે હવે દવા લઈ લીધી છે અમે આકાશભાઈની હવે જઈએ છીએ ચોકડી પર તો ચાલો જઈ ચા નાસ્તો કરીએ બોલો નાસ્તા બાસ્તા કરેંગે ચોકડી પર જાકે તો ચલો કન્ટિન્યુ ફાઇનલી અમે નાસ્તો કરવા આવી ગયા હતા સમોસા જોઈ આપણે સમોસા 2 પ્લેટ લીધા છે અમારા આકાશભાઈને અમે પેટ તો ગરબડ થઈ ગયું તો જે સમોસા ખાયા જ છે તો ચાલો નાસ્તો કરી લઈએ ફાઇનલી હવે જઈએ છીએ ઘેર નવા પગડીભાઈ મળી ગયા તો પગડીભાઈને બિહાર લીધા છે તો પગડીભાઈ જઈ એટીએમ લેવા માટે હવે ગયા ભાઈની જવાબ લેવા માટે તો પગડીભાઈ રસ્તામાં મળી ગયા તો અમે બિહાર લીધા છે જઈ અમે સોલ્ટમાં ફાઇનલી આવી ગયા છે આપણા સોલ્ટમાં અને આપણા બલ્લીભાઈ બેસી રહ્યા છે મોબાઈલ જોયો છે તો ગાઈસ જોઈ લો આવી ગયા હવે ખાવા દઈશું નાસ્તો કરીને આવી ગયા છે તો જઈએ ખાવા માટે તો કન્ટિન્યુ બ્લોગ નલિકાઈભાઈ આવી ગયા છે અમે પ્લેટ ચડાવવાની છે તો આવી ગયા છે વસરી પર આપણે આપણા સુટરો જોઈ લો ગાય સુટરો કેવું લાગે છે સુપરવાઇઝર આપણો છે એક સબ प्लेट चढ़ावानी से एक वो वजन से थोड़ा सुरेंद्रभाई जो તો બીજા જો આવે છે આપણા સુરેન્દ્રભાઈ वो जो दूसरे सब इनकी वजह से ही हो रहा है भारत सरकार में अगर पांडे का बेडरूम दिखा बहुत वजन है પાંડે કા બેડરૂમ તો આપણે પ્લેટ ચડાવવાની છે ગાઈસ તો આપણે પ્લેટ ચડાવવાની છે બધા માણસો આવે છે હજુ બધા દેખાય બતાવી દો તમને જોઈ લો पब्लिक आए नीचे પબ્લિક હજુ આવે છે માણસો આવે પછી પ્લેટ ખેંચીશું હજુ આપણે છાપરો બેહાડી દીધું અહીંયા આગળ પતરા નાખવાના છે એન પર એ દેખેગા તો આ પ્લેટ જોઈ લો નીચે તો આ પ્લેટ ચડાવવાની છે આપણે તો કન્ટિન્યુ બ્લોક કરો આપણા આકાશભાઈ નું પેન્ટ કમ્પ્લીટ થઈ ગયું આપણે દવા લેવા ગયા તમને બતાવી દઉં समोसा खाने के बाद सही हो गया સમોસા ખાને કે કમ્પ્લીટ હો ગયા ફાઇનલી પ્લેટ ચડાવી દીધી જોઈ લો આપણા બધા સુટરો ગયા ખેંચવા માટે જોઈ લો આપણી પ્લેટ આવી ગઈ જોઈ લો આપણી પ્લેટ આવી ગઈ અહીંયા બી ખેંચે છે મને ફાઇનલી આપણી પ્લેટ ચડી ગઈ લે જોઈ લો પ્લેટ ચડી ગઈ જોઈ લો આપણા મનીષભાઈને બદલીને પ્લેટ ચડી છે હવે અહીંયા ઘડી વેલ્ડિંગમાં આવીને ફિટિંગ કરશે તો ચલો કન્ટિન્યુ બ્લોગ ફાઇનલી છીએ વાગી ગયા 6 અને અમે જઈએ છીએ ઘેર માટે તો ગાઈસ મારો વિડીયો મસ્ત પસંદ આવ્યો હોય તો ગાઈસ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય